આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો, હું પણ સહકુશળ છું. આજે 9 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એને. તો ચાલો 9 જાન્યુઆરી 2026નું કરંટ અફેર છે. પહેલો પ્રશ્ન છે, સડક નિર્માણમાં વ્યવસાયિક રીતે બાયો બીટુમેન બનાવનાર દુનિયાનું પ્રથમ દેશ કયો બન્યો છે? સાચો જવાબ છે ભારત. બીજો પ્રશ્ન છે, 69માં નેશનલ સ્કૂલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? 69માં નેશનલ સ્કૂલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે પંજાબ. ત્રીજો પ્રશ્ન છે, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્ક કયું બન્યું છે? સાચો જવાબ છે ભારતીય રેલવે. ચોથો પ્રશ્ન છે, કર્ણાટક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી કોણ બન્યા છે? સાચો જવાબ છે સિદ્ધારમૈયા. પાંચમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? સાચો જવાબ છે હરિયાણા. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સરસ મેળા 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે ગુંટુર, આંધ્રપ્રદેશ. સાતમો પ્રશ્ન છે, ભારતે ચીનના વ્યવસાયિકો માટે કયો બિઝનેસ વિઝા લોન્ચ કર્યો? સાચો જવાબ છે EB4 બિઝનેસ વિઝા. આઠમો પ્રશ્ન છે, કેલેમારિયા મિઝોરમેન્સિસ નામની નવી રીડ સાપની છાતી કયા રાજ્યમાં મળી આવી છે? સાચો જવાબ છે મિઝોરમ. નવમો પ્રશ્ન છે, હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તકના લેખક કોણ છે? પ્રેમ પ્રકાશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 82 વર્ષની ઉંમરે અવસાન પામેલા રાજનેતા સુરેશ કલમાડી કોણ હતા? સાચો જવાબ છે રાજનેતા હતા. આ હતા 9 જાન્યુઆરી 2026ના કરંટ અફેર. આવા જ વિડીયો જો તમને ગમતા હોય અને તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને જો પસંદ આવે તો લાઈક કરજો, અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.